માંડવીમાં એસટી ડેપોની લાલિયાવાડીને કારણે વિદ્યાર્થીઓ અટવાઈ રહ્યા છે। નવા સત્રમાં ગામડેથી આવતા વિદ્યાર્થીઓના અભ્યાસના મોટા ભાગનો સમય પાસ કઢાવવામાં વિતાવવો પડે છે। જોઈએ આ ખાસ અહેવાલ। વિકાસશીલ ગુજરાતમાં રસ્તાઓ પર એસટી બસ તો દોડે છે, પરંતુ તેમાં મુસાફરી કરીને શાળાએ પહોંચતા વિદ્યાર્થીઓએ આજકાલ ઘણી જ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। અત્યારે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે, ત્યારે ખાસ કરીને સુરતના માંડવીમાં ગામડાના વિદ્યાર્થીઓએ સ્કૂલ માટેના એસટી પાસ કઢાવવા માટે લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે। જે કુંભકર્ણની નિંદ્રામાં છૂટેલા છે તેઓને ફરી એકવાર જણાવવાનું કે નવું સત્ર ચાલુ થઈ ગયું છે અને વિદ્યાર્થીઓને પાસ કાઢવામાં જે હાલાકી પડે છે એ હાલાકી તટવડે દૂર કરી વિદ્યાર્થીઓને જલ્દીથી પાસ મળે એવી સુવિધા ઉત્પન્ન કરી આપ। જો આ સમસ્યાનો નિકાલ ટૂંક સમયમાં નહીં આવ્યો તો આના દ્વારા જલવંત આંદોલન પણ કરીને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે અમે તત્પર રહીશું। અહીંયા અમે આવીએ છીએ તો આ લોકો અમને ઉડાવ જવાબ આપે છે। આ જે નેટ બંધ છે એરર બતાવે છે, તો જલ્દીથી આ માટે કંઈ કાર્યવાહી કરો કે જેથી કરીને અમારા પાસ નીકળે। માંડવીના અનેક ગામોમાંથી 15,000થી વધુ વિદ્યાર્થીઓ શાળા તેમજ કોલેજમાં અભ્યાસ અર્થે આવે છે અને તેઓ પાસ કઢાવીને અપડાઉન કરે છે। જો કે અપૂરતા સ્ટાફના અભાવે વિદ્યાર્થીઓએ હાલાકી ભોગવવી પડતી હોવાનું ખુદ ડેપો મેનેજરે પણ સ્વીકાર કર્યો છે। પણ હાલે દિવસ દરમિયાન જીએસઆરટીમાં ટોટલ બધી જ જગ્યાએ પાસ નીકળતા હોય છે, એટલે થોડા સર્વરમાં થોડું સ્લો થાય છે, એટલે થોડું એક પાસમાં જે સમય જે નીકળવાનો છે એમાં થોડું વધી જાય છે ટાઈમ વધે, એના લીધે થોડી તકલીફ પડે છે। એસટી બૂથો પર સ્ટાફની અછત અને મોટી સંખ્યામાં પાસ નીકળતા હોય સર્વરની નબળાઈ તથા મહત્તમ ગામોના હજારો વિદ્યાર્થીઓની રોજની લાંબી લાઈનો, આ પ્રશ્નોએ એસટી વિભાગને ગંભીરતાથી લઈ વિદ્યાર્થીઓની હાલાકી દૂર કરે અને વેડફાતા અભ્યાસના સમયને બચાવી લે તે જરૂરી બન્યું છે। અમીશ ચાવડા, GSTV